ઇસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર મોહરમની આજ દિવસે સમગ્ર દેશમાં શ્રદ્ધા અને ધાર્મિક ભાવનાથી ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ ગામે પણ મોહરમ નિમિત્તે ખાસ તાજિયાની શોભાયાત્રા યોજાઈ હતી। ટુંડાવ ગામમાં શહીદ ઇમામે હુસૈનની યાદમાં કલાત્મક તાજિયા તૈયાર કરવામાં આવ્યા હતા। વરસાદી માહોલ છતાં લોકોમાં તાજિયાના દર્શન કરવા ઉત્સાહ ઉમટો રહ્યો હતો। દશાનાથી મોટી સંખ્યામાં સ્થાનિકો અને આસપાસના ગામના લોકો ઉમટી પડ્યા હતા। સાવલી તાલુકો હંમેશાથી કોમી એકતાનું પ્રતીક રહ્યું છે। અહીં તહેવાર માત્ર ધાર્મિક જ નહીં પણ માનવતાની ભાવનાથી ઉજવવામાં આવે છે। દરેક ધર્મના નાગરિકોએ તાજિયા દર્શન કરીને શાંતિ અને એકતાનો સંદેશો આપ્યો। મોહરમના તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવવા જિલ્લા પ્રશાસન દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી। કમિશનરના સૂચન અનુસાર તમામ ગામોમાં સંકલન સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ટુંડાવ ગામના યુવાનોએ પરંપરાગત કળા અને ભક્તિ સાથે તાજિયા તૈયાર કર્યા હતા। તેમણે કહ્યું કે ઇમામે હુસૈનની શહાદત આજે પણ સમાજને સત્ય અને ન્યાય માટે લડવાની પ્રેરણા આપે છે। મોહરમ તહેવાર આપણને ધર્મથી ઉપર ઉઠીને કોમી એકતાનું બળ આપતો સંદેશ આપે છે। ટુંડાવ ગામે જોવાયેલી ધાર્મિક સહિષ્ણુતા અને ભાઈચારો સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્પદ છે।